આ છે ધર્મ અને વિજ્ઞાનના સંબંધ પર સંક્ષિપ્ત સારાંશ. આપણા સ્ત્રોત છે ને એ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો જે જટિલ સંબંધ છે એની વાત કરે છે. પણ જુઓ, આ ખાલી સંઘર્ષની જ વાત નથી. શું તેઓ સાથે કામ કરી શકે? ચાલો જોઈએ. તો પહેલું, આ સંબંધને સમજવા માટે ઘણા મોડેલ છે હો. ખાલી સંઘર્ષ જ નહીં. ઇયાન બાર્બેરે 4 મુખ્ય રીતો બતાવી છે: સંઘર્ષ, સ્વતંત્રતા, સંવાદ અને સંકલન. પહેલું સ્વતંત્રતા મોડેલ, જેને નોમા પણ કહે છે, એ રસપ્રદ છે. એ કહે છે કે વિજ્ઞાન કેવી રીતે થયું એ સમજાવે અને ધર્મ શા માટે થયું એનો અર્થ આપે. મતલબ, જો બંને પોતપોતાના ક્ષેત્રમાં રહે તો ઝઘડો ટાળી શકાય. બીજું, પેલો ગેલિલિયોનો પ્રખ્યાત કિસ્સો યાદ છે ને? એ ખાલી સાયન્સ વર્સિસ રિલિજન જેવું સીધું નહોતું. એમાં તો રાજકારણ હતું, ધર્મગ્રંથો કોણ સાચી રીતે સમજાવશે એની સત્તાનો મુદ્દો હતો, અને પોપ અર્બન 8મા સાથે ગેલિલિયોના અમુક પર્સનલ ઇસ્યુ પણ હતા. આ કિસ્સા પછી ધીરે ધીરે ધર્મશાસ્ત્રે વૈજ્ઞાનિક બાબતોના શબ્દશા અર્થ કરવાને બદલે ઊંડા આધ્યાત્મિક સત્યો પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને હવે ત્રીજો મુદ્દો. પશ્ચિમમાં ભલે ઘણીવાર સંઘર્ષ દેખાયો હોય, પણ હિન્દુ ફિલોસોફીમાં છે ને, સંકલનની શક્યતા વધુ જણાય છે. તેમની સમયની ચક્રીય ધારણાઓ છે, જેમ કે બ્રહ્માંડના લાખો કરોડો વર્ષના સર્જન અને વિનાશના યુગો, કલ્પ, યુગ અને મલ્ટિપલ બ્રહ્માંડની વાત. આ બધું ઉત્ક્રાંતિ જેવા આધુનિક વિજ્ઞાનના અમુક વિચારો સાથે બંધ બેસતું લાગે છે. જો કે આજના સમયમાં પણ તણાવ છે. જેમ કે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન આઈડી નો વિચાર, જે કહે છે કે જીવનની જટિલતા કોઈ બુદ્ધિશાળી શક્તિ દ્વારા જ ડિઝાઇન થયેલી છે. આનાથી નવો વૈચારિક સંઘર્ષ ઊભો થાય છે. પણ વૈજ્ઞાનિક સમુદાય તેને વિજ્ઞાન નથી ગણતો. ટૂંકમાં કહીએ તો વિજ્ઞાન અને ધર્મનો સંબંધ જટિલ છે. ઇતિહાસમાં તણાવ રહ્યો છે, પણ તેઓ હંમેશા દુશ્મન નથી. તેઓ વાસ્તવિકતાને સમજવામાં મદદ કરતા જ્ઞાનના 2 અલગ પણ કદાચ પૂરક માર્ગો હોઈ શકે છે. તો બસ, આ હતી ધર્મ અને વિજ્ઞાનના સંબંધ પર એક નાનકડી ઝલક. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.